એકવાર ફરી સુરતમાં ખેલાયો ખૂની ખેલ। ચાકુના 28 ઘા ઝીકી કરી કરપીણ હત્યા। મિત્ર જ બન્યો મિત્રનો હત્યારો। મિત્રએ જ હત્યાની સોપારી ફોડી। જેને આપી શરણ એને જ ઉતાર્યા મોતને ઘાટ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને ક્રાઇમ સ્ટોરીની સાથે હું છું સૌમ્યા। આજની કહાની કોઈ ફિલ્મથી કમ નથી। એક મિત્રએ જ કરી નાખી છે મિત્રની હત્યા, જેની ચર્ચાઓ અત્યારે ચારેકોર ચાલી રહી છે। એક ફિલ્મી કહાનીને પણ ટક્કર આપે તેવી છે આ સુરતની કહાની। મહત્વનું છે કે ક્રાઇમ સિટી સુરત હવે બની ગયું છે। દિવસે ને દિવસે સુરતમાં હવે મર્ડરની ઘટનાઓ વધારે થવા લાગી છે અને એટલા માટે જ તેની ચર્ચાઓ પણ ચાલી રહી છે। એવામાં આ સુરતથી વધુ એક મર્ડરની કહાની સામે આવે છે, જે સાંભળીને, જે જાણીને તમારું માથું ચકરાઈ જશે। સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જમીન દલાલની હત્યા થઈ છે। આ હત્યાની કહાનીને સમજવા માટે ફ્લેશબેકમાં જઈએ આપણે। 25 જાન્યુઆરીના રોજ જ્યારે સુરત શહેર રાત્રિના સમયે ઘોર નિંદ્રામાં હતું, ત્યારે બીજી બાજુ સુરતના ઓલપાડ વિસ્તારમાં ખેલાઈ રહ્યો હતો એક ખૂની ખેલ। અંજર મલેક નામના જમીન દલાલ અહીં રહેતો હતો, જેની કરપીણ હત્યા કરી નાખવામાં આવી। ખાર રાખી હત્યારાઓએ એક બે નહીં પણ 28 જેટલા શરીર પર ઘા ઝીક્યા। અંજર મલેક જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો। સીસીટીવીમાં કેદ દ્રશ્યો પ્રમાણે હત્યાના દિવસે રાત્રિના આશરે 1:30 થી 3 વાગ્યા આસપાસ અંજર મલેક પોતાના ઘરે આવ્યો અને ઘર બહાર મોટરસાયકલ પાર્ક કરેલી જોઈ બાજુમાં આવેલ પોતાના જ અન્ય ઘરે 3જા માળે ગયો। અંજર મલેકના ઉપર ગયાના થોડી જ વારમાં 4 યુવકો 2 મોપેડ પર ભાગતા નજરે પડ્યા। ઘર નજીક લાગેલા સીસીટીવીમાં હત્યારાઓ મોપેડ લઈ જતા હોવા દ્રશ્યો પણ કેદ થઈ રહ્યા છે। વહેલી સવારે પરિવારના સભ્યો જ્યારે ઉપર જાય છે, ત્યારે તેમના મોઢામાંથી ચીસો નીકળવા લાગે છે। અંજર મલેકની લોહી લુહાણ હાલતમાં લાશ પડી હતી અને આ લાશ પાસે એક પિસ્તોલ પણ મળી। આવી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી ત્યારે તાબડતોબ ઓલપાડ પોલીસ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી। ત્યારે જાણીએ કે આ ખૂની ખેલ કઈ રીતે ખેલાયો। અંજર મલિકે પોતાના ઘરની બાજુમાં જ પોતાના અન્ય ઘરનો 3જા માળે 4 લોકોની શરણ આપી, જેમાં રાકેશ એકનાથ મોઈતે ઉર્ફે બાલો, પંકજ મજેન્દ્ર સેદાને ઉર્ફે પક્યો, સાહિલ પટેલ તેમજ એક સગીર હતા। અંજર મલેકને ખબર નહોતી કે જે લોકોને શરણ આપી રહ્યો છે તે એ જ લોકો એને મોતને ઘાટ ઉતારી દેશે। ઘટનાની રાત્રે આ 4 આરોપીઓ અંજર મલેકની રાહ જોઈને બેઠા હતા। અંજર મલેક સુરત પોતાના મિત્ર સાથે કામ માટે ગયો હતો। અંજર ઘરે પહોંચ્યો ત્યારે કાર પાર્કિંગમાં બાઇક જોઈ ઉપર 3જા માળે જોવા ગયો, જ્યાં રાહ જોઈને બેઠેલા 4 ઈસમો અંજર મલેક પર તૂટી પડ્યા। અંજર મલેક પિસ્તોલ કાઢી પ્રતિકાર કરે પહેલા જ 28 જેટલા ચાકુના ઘા શરીરમાં ઝીકી દીધા। જોકે અંજર મલેકની હત્યા કેમ કરવામાં આવી એ પણ પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। સુરતના રાંદેરના રહેવાસી છે। એણે આ 4 વ્યક્તિને અંજર અલીને પૈસા આપી અને મારવાનું કહેલ હતું। આ આરોપી ઇસ્માઇલ અહેમદ શેખ હજી ફરાર છે। આ જે વોન્ટેડ આરોપી સિવાયના જે 4 તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતેને ઇસ્માઇલ શેખે આ કામ કરવા માટે સોંપેલ હતું। આ તમામ આરોપીઓનું જો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો પંકજ સેંદાણે હજી ડિંડોલી અને ઉધનાના 2 ગુનામાં વોન્ટેડ છે, તથા રાકેશ ઉર્ફે બાલાની વિરુદ્ધમાં 6 જેટલા ગુના મારામારી અને રાયોટિંગના દાખલ થયેલ છે। પંકજ સેંડાણે વિરુદ્ધમાં 6 ગુના દાખલ થયેલ છે।
સાહિલ પટેલ વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલ છે અને એક આ બાળ કિશોરને પોતાનું શેલ્ટર માટે આશ્રય માટે આ આરોપીઓ લઈ આવેલ હતા. પોલીસે આ ગુનામાં એક મોપેડ, 4 મોબાઈલ અને રોકડા મળી કુલ 70,460નો મુદ્દામાલ પણ કબજે કરેલ છે. આ ગુનાને અંજામ આપવાનો હેતુ જ્યાં સુધી લાગે વળગે છે તો ઇસ્માઇલ શેખ અને અંઝર અલી બંને સાથે જ જમીનના ધંધામાં કામ કરતા હતા અને પોલીસને મળેલ માહિતી પ્રમાણે એકાદ જમીનમાં બંને ભાગીદાર પણ હતા. સ્પેસિફિક ડિટેલ્સ અત્યારે એટલો વિષય ક્લિયર થયેલ છે કે બંને વચ્ચે આ જમીન અથવા પૈસાની લેતી દેતી બાબત તે જે ઝઘડો હતો એમાં આ વિષય ઊભો થયેલ છે અને આ મરણ જનાર અંજર અલીની ઇસ્માઇલ અહેમદ શેખે આ આરોપીઓ મારફતે હત્યા કરાવેલી છે. સ્પેસિફિક ડિટેલ જ્યારે ઇસ્માઇલ અહેમદ શેખ પકડાશે ત્યારે જ ખબર પડશે, પણ આ ધંધાકીય લેવડ દેવડનો જ વિષય છે એ સ્પષ્ટ અત્યારે થાય છે. આગળની તપાસ ચાલી રહી છે. તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ ઇસ્માઇલ શેખની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવે એ માટે તમામ ટીમો કાર્યરત છે. ચોક્કસ સ્પષ્ટ અત્યારે પોલીસ કરી રહી છે. તમામ આરોપીને 2-3 લાખ આપવાની વાત થયેલી હતી. સ્પેસિફિક ડિટેલ બંનેનું જ્યારે ઇસ્માઇલ અને બાલાનું આપણે બંનેનું ઇન્ટ્રોગેશન કરીશું ત્યારે ખબર પડશે. મુખ્ય સૂત્રધાર ઇસ્માઇલ ઘોડાવાળા હાલ ભાગી છૂટ્યો છે. ઇસ્માઇલ વિરુદ્ધ ભૂતકાળમાં પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. મહત્વનું છે કે સુરત હવે ક્રાઇમ કેપિટલ ગુજરાતનું બની ગયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જ હોમટાઉનમાં હવે વધતી ક્રાઇમની ઘટના લાલબત્તી સમાન છે. પ્રશાસન અને ખાસ કરી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે વારંવાર. સુરતથી સંજય સિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.